પાણીતા ગામમાં ખેડૂતોના હિતમાં રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત સરપંચે જિલ્લા વિકાસ અધિકારીને કરી વિગતવાર રજૂઆત। વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીતા ગામના પાદરેથી સ્મશાન કબ્રસ્તાન તરફ જતા ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી પસાર થતા રેતી ભરેલા અતિભારે વાહનો પર ગ્રામ પંચાયત દ્વારા કાયમી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ નિર્ણય ખેડૂતોના હિતમાં લેવાયો હોવાનું જણાવતા પાણીતા ગામના સરપંચે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ વિગતવાર રજૂઆત કરી છે। પાણીતા ગામમાં ગ્રામસભા એ સર્વાનુમતે નિર્ણય લઈને રેતી ભરેલા ઓવરલોડ વાહનોની અવરજવર બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખ્યો છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે છેલ્લા 4 માસથી ઓવરલોડ તેમજ રોયલ્ટી વગરની ભીની રેતી ભરેલા વાહનો સ્થાનિક ખેતી માર્ગ પરથી પસાર થતા હોવાથી રસ્તાઓને ભારે નુકસાન થયું છે। ઉપરાંત ધૂળના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થતા કરોડો રૂપિયાનું નુકસાન થતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર પાણીતા ગામમાં કોઈપણ રેતીની કોવોરી લીઝ મંજૂર નથી। તેમ છતાં અન્ય ગામો તથા જિલ્લાઓની લીઝ ધરાવતા રેતીના વાહનો ગેરકાયદેસર રીતે પાણીતાના ખેતી માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે। આ માર્ગોનો ઉપયોગ સ્મશાન કબ્રસ્તાન તેમજ 500થી વધુ ખેડૂતો અને ખેતમજૂરો રોજિંદા કરે છે। ભારે વાહનોને કારણે જાહેર સલામતીને જોખમ ઊભો થતા પંચાયત દ્વારા નટ બોલ્ટ વાળા બેરિકેડ લગાવી ખાસ કરીને રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગ્રામસભાએ સ્પષ્ટ કહ્યું છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો નથી। ખેતી કામ પાકની અવરજવર અને આવશ્યક સેવાઓ માટે માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે। અનુસૂચિત આદિજાતિ વિસ્તાર તેમજ પીઈએસએ અધિનિયમ 1996 અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ મળતા ગ્રામસભાના અધિકારો મુજબ આ નિર્ણય લેવાયો હોવાનું પણ ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે। ગ્રામ પંચાયત દ્વારા સક્ષમ અધિકારીઓને નિયમ મુજબ યોગ્ય મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી છે તથા જાહેર હિત ખેતી પાકના સંરક્ષણ અને માર્ગ સલામતી માટેના રેતીના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અતિ આવશ્યક હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। અબ્દુલ રઉફ ખત્રી ઉમરલા। મારું નામ તડવી રાકેશભાઈ અરવિંદભાઈ, સરપંચ શ્રી ગ્રામ પંચાયત પાનેઠા। આજરોજ તારીખ 12/1/2026 ના રોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને રૂબરૂ અમને જે નોટિસ પાઠવેલી હતી 57(1) અને 249 નોટિસ એના જવાબ રૂપે અમો અહીં આવેલ છે અને અમને એ પણ જણાવેલ હતું તાલુકા વિકાસ અધિકારી સાહેબ તરફથી કે આ રસ્તો ખોલી દેવામાં આવે। આ સદર રસ્તો અમોએ ગ્રામ પંચાયત પાણીઠાણાની સામાન્ય સભા તારીખ 11/11/2025 અને 19/12/2025 ના સામાન્ય સભાના ઠરાવની અંદર અમે લીધેલ હોય। સદર ઠરાવો ગ્રામ સભા તારીખ 24/12/2025 ના રોજ અનુ ગ્રામ સભાએ એને બહાલી પણ આપેલી હોય। અમારો એરિયો અનુસૂચિત 5 માં આવતો હોય અને ત્યાં પેશા કાનૂન લાગતો હોય, જ્યાં કોઈ પણ બહારી લોકોએ વ્યાપાર ધંધા માટે કે ઉદ્યોગીકરણ કરવા માટે ગ્રામ સભાની પૂર્વ મંજૂરીની જરૂરિયાત હોય। સદર બાબત વારંવાર અમોએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ આ બાબતે ધ્યાન દોરાયું હોય કે અમારો વિસ્તાર અનુસૂચિત 5 માં આવતો હોય તો પેશા કાનૂન લાગતો હોય અને પૂર્વ મંજૂરી વગર આ રીતના બીજા જિલ્લાની લીઝના વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં। એ લોકો પાસે કોઈ પરમિશન મંજૂરી નથી, છતાં પણ એ લોકોને એ વાતનું ધ્યાન ન લેતા અને અમને લાગી રહ્યું છે કે અમારે ગ્રામ સભાનું કોઈ મહત્વ કાગળ પર જ ખાલી દેખાઈ રહ્યું છે। આમ ગ્રામ સભાનું આ લોકો કોઈ મહત્વ રાખતા ન હોય અમને લાગી રહ્યું છે। તમારે બેરિકેડ લગાવવાની જરૂર કેમ પડી? બેરિકેડ કેમ લગાવી? અમારા ગામમાં પાણીઠા ગામની કોઈ પણ સાદી રેતી કોરી લીઝ આવેલ ન હોય। આ જે પણ લીઝના વાહનો છે, રેતી ભરેલા વાહનો છે, એ બરોડા જિલ્લાના અને અન્ય ગામના વાહનો અમારા ગ્રામ પંચાયતના ખેતી વિષયક રસ્તા ગાડાવાટ રસ્તા પરથી પસાર કરતા હોય અને ખેતીને અને ખેતમજૂરોને અવરજવરમાં તકલીફ ઊભી થતી હોય અને ખેતીને ભારે સંખ્યામાં નુકસાન થતું હોય, કરોડો રૂપિયા નુકસાન થતું હોય, જેથી આવેલ ખેડૂતોની અરજીને ધ્યાને લઈને અમારે આ બેરિકેડ મારવાની જરૂરત પડી।